નામ ઇતિહાસો પાડવાનું બન્યા છે. નામ પાડવાનું છે મારે. એનું નામ પાડવું છે. હા માં કોઈ વાંધો નહીં, તમારે યુપી બાજુ નામ ફરવા જવું પડશે મારે. હા તો એનું નામ હવે યુવરાજ. બસ હા હા બરોબર. હા માં હવે આવે છે દેવગઢ બારિયા તાલુકાના નાથોડી ગામથી. અમારે જશોદાબેન નામ છે, મારા શાળાના દીકરાની વહુ છે. એમને ખેંચ આવી ગઈ હતી એટલે અમે ગોધરા સિવિલમાં લઈને આવ્યા, અન્ય સરકારી દવાખાનામાં લઈ ગયા તો અમને કીધું વડોદરા લઈ જાઓ એસએજી હોસ્પિટલમાં. એસએજી હોસ્પિટલમાં ગયા એટલે તો ડેટ જાહેર કરી ડોક્ટરે કે આ મરી ગયા છે અને હવે તમારું કશું કામ ન લાગે, જતા રહો. તો મારે ઘેરથી લલિતાબેને માનો વિડીયો કાયમ જોવે છે ને રવિવારે અહીંયા આવે છે એટલે એમણે સુતા સુતા માની મોનતા લીધી કે કોકાર મેલડીમાં મારા ભત્રીજાની બહુ સારી ચીજ છે તો તમારું શ્રીફળ ચૂંદડી અને પેડા ચડાવવા એને જાતે લઈને આવીશ. તો અત્યારે સારી થઈ ગઈ. અને એ સમયે તમે કેટલા દવાખાના ફર્યા? એ સમયે ઘણા દવાખાના એ પડ્યા. બધા દવાખાનામાં શું કીધું? આગળ ડેટ થઈ જશે, મરી ગયા છે? હા મરી જશે. એમના શરીરમાં જીવ રહ્યો હતો જ નહીં સાહેબ, બરોબર. હતો જ નહીં. એવા સમયે તમે વિડીયો જોઈને જી કુંખાર મેરડીમાંની માનતા માનતા માની. શું માનતા રાખી? તમારી ચુંદડી, શ્રીફળ, ફૂલનો હાર, અગરબત્તી અને પેડા ચડાવીશું માતા. કેટલા ડોક્ટરે એવું કીધું હતું કે આ બેન મરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, એવા કેટલા ડોક્ટરો એવું કીધું હતું કે આને લઈ જાઓ. ચાર દવાખાના. હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ તમે લઈ ગયા જી માતાજી. તો શું કીધું? બધી 4 જગ્યાએ ડેટ થઈ ગયા છે કે લઈ જાઓ ઘેર. લઈ જાઓ. અને પછી તમે અમે માનું નામ માનતા રાખી હાજી. અને માનતા રાખ્યા પછી આ મરેલી વ્યક્તિ મરેલી ભાઈ આ ઊભી થઈને અહીં આવી એમ કેવું છે. હા